નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 1 કરોડથી વધુ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે રસ્તો સાફ થઈ ગયો છે તેના માટે. હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન અને પગારને લઈ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને તે ઉપરાંત પેન્શનરોને મળતા જે લાભો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સરકારી કર્મચારીઓને પણ જે ભથ્થાઓ મળે છે તેમાં પણ સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું છે તમામ હકીકત તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણવી છે તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો 31 જુલાઈ વિભાગીય ડેટા જમા કરવાની અંતિમ તારીખ પૂરી થતાં 1 કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારાનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે પંચ આંકડાઓનો અભ્યાસ કરી ફાઇનલ રિપોર્ટ તૈયાર કરશે. મિત્રો, તો એટ ધ પે કમિશન અપડેટ. કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 8મા પગાર પંચ એટ ધ પે કમિશનને લઈને એક ખૂબ જ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પંચના અમલીકરણ માટે ચાલી રહેલી તૈયારીઓ હવે એક નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. વિવિધ સરકારી વિભાગો દ્વારા સત્તાવાર ડેટા સબમિટ કરવાની મર્યાદા એટલે કે ડેડલાઇન 31 જુલાઈના રોજ સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. આ ડેડલાઇન પૂરી થવાનો સીધો અર્થ અને મુખ્ય નિષ્કર્ષ એ છે કે કાગળ પરની પ્રાથમિક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટેનું વાસ્તવિક કામ સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહ્યું છે. અને મિત્રો, ત્યારબાદ તમને જણાવી દઈએ કે આ ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા એ માત્ર કોઈ સામાન્ય કાગળિયાની ખાનાપૂર્તિ નહોતી. વાસ્તવમાં આ ડેટા જ 8મા પગાર પંચની ભલામણનો સૌથી મોટો અને મુખ્ય પાયો છે. અને મિત્રો, શરૂઆતમાં આ ડેટા જમા કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઘણા સરકારી વિભાગોની વિનંતીને ધ્યાનમાં રાખીને સરકારે તેને 31 જુલાઈ સુધી લંબાવી હતી. હવે આ પોર્ટલની વિન્ડો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, એટલે કે હવે કોઈ અન્ય વિભાગ પોર્ટલ પર નવો ડેટા અપલોડ કરી શકશે નહીં. મિત્રો, કમિશને પોતાનું ડેટા સંગ્રહનું કામ સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે. તો મિત્રો, આવી રીતે જે પહેલાં હતું એ આપણે 31 જૂન સુધી લંબાવી હતી. પહેલાં 30 જૂન નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ થોડોક સમય લંબાવ્યો હતો. અને કર્મચારીઓની માંગ શું છે તેની પણ વાત કરીએ તો દિલ્હીથી તામિલનાડુ સુધી બેઠકોનો દોર. 8મા પગાર પંચની રચનાને બાદ દેશભરમાં અનેક સ્થળોએ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ રહી છે. દિલ્હીથી લઈને તામિલનાડુ સુધી થયેલી આ બેઠકોમાં
કર્મચારીઓ અને વિવિધ યુનિયને પોતાની માંગણીઓ અને શરતો પંચ સમક્ષ સ્પષ્ટપણે રજૂ કરી હતી. કર્મચારી સંગઠનોએ માત્ર નોંધપાત્ર પગાર વધારાની જ નહીં પરંતુ મોંઘવારી ભથ્થા, હાઉસ રેન્ટ એલાઉન્સ અને અન્ય નાણાકીય લાભો વધારવાની પણ જોરદાર માંગ કરી છે. આ ઉપરાંત કર્મચારીઓએ રજાઓના નિયમો અને કામના સ્થળની સંસ્કૃતિ વર્ક કલ્ચર અંગે પણ પોતાનો ખુલાસો મંતવ્ય પંચ પર સમક્ષ રજૂ કર્યો હતો. અને મિત્રો, હવે એક મહત્વની વાત કરી લઈએ તો ડેટા સબમિટ થયા પછી હવે આગળ શું થશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે ડેટા આવી ગયા પછી આગળની પ્રક્રિયા શું હશે? આ એકત્રિત કરવામાં આવેલો ડેટા નક્કી કરશે કે પગાર વધારાને કારણે સરકારી તિજોરી પર કેટલો નાણાકીય બોજ પડશે. આ સચોટ આંકડાઓની મદદથી સરકાર માટે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં યોગ્ય વધારો કરવાનું કામ ખૂબ જ સરળ બની જશે. ડેટા સંગ્રહનું કામ પૂર્ણ થતાં જ હવે પંચ તેના આગામી પગલાં તરફ આગળ વધશે અને આ તમામ આંકડાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે. અને મિત્રો, શું હવે ટૂંક સમયમાં જ પગાર વધી જશે? જો તમને એમ લાગતું હોય કે ડેટા સબમિટ થતાં જ આવતા મહિનાથી પગાર વધી જશે, તો એવું નથી. ડેટા સંગ્રહની ડેડલાઇન પૂરી થવાનો અર્થ એ બિલકુલ નથી કે પગારમાં રાતોરાત વધારો થઈ જશે. જો કે આ પગાર વધારાની લાંબી પ્રક્રિયાનું આ સૌથી પહેલું અને નક્કર પગલું જરૂર ગણાશે. હવે આ ડેટા અને કર્મચારીઓની વિવિધ માંગણીઓને આધારે પંચ પોતાનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાનું કામ શરૂ કરશે મિત્રો. અને મિત્રો, હવે અંતમાં એ પણ જાણી લેવું છે કે પગાર વધારાની ફાઇનલ મંજૂરી ક્યારે મળશે? તો મિત્રો, જ્યારે પંચ પોતાનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે ત્યારબાદ સરકાર તેના પર ગંભીરતાથી વિચાર વિમર્શ કરશે. આ રિપોર્ટ પર કેબિનેટની બેઠકમાં ઊંડી ચર્ચા કરવામાં આવશે. કેબિનેટની લીલી ઝંડી મળ્યા પછી જ કર્મચારીઓના ખાતામાં વધેલો પગાર આપવાની કાર્યવાહી શરૂ થશે. પંચ અને કર્મચારીઓ વચ્ચે સંવાદ હજુ પણ યથાવત છે. તો મિત્રો, તેમાં કર્મચારીઓની જેમની વાસ્તવિકતા અને તેમની માંગણીઓને વધુ સારી રીતે સમજવા માટે પંચ સતત કર્મચારી સંગઠનો, પેન્શનર એસોસિએશનો અને વિવિધ સરકારી સંસ્થાઓ સાથે મુલાકાતો કરી રહ્યું છે. આ મહિનાની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં તો બેઠકો થઈ જ જશે, પરંતુ સાથે જ કમિશનની ટીમો ચેન્નઈ, પોંડિચેરી અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ જઈને કર્મચારી પ્રતિનિધિઓ સાથે સીધી વાટાઘાટો કરવાનું આયોજન ધરાવે છે.